નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ક્રિયાપદની શ્રેણી ભાગ 45માં। આજે આપણો સૌથી પહેલો ક્રિયાપદ છે ની સાથે સંબંધ હોવાનો ઇનકાર કરવો અથવા સંબંધ હોવાનો અસ્વીકાર કરવો, જેને અંગ્રેજીમાં કહે છે ડિસ્ક્લેમ, જેનો સ્પેલિંગ છે DISCLAIM। એનો વર્બ ટુ છે ડિસ્ક્લેમ્ડ, જેનો સ્પેલિંગ છે DISCLAIMED। એનો વર્બ 3 છે ડિસ્ક્લેમ્ડ, જેનો સ્પેલિંગ છે DISCLAIMED। આપણો પછીનો ક્રિયાપદ છે જોડાણ તોડી નાખવું અથવા સંબંધ તોડી નાખવો, જેને અંગ્રેજીમાં કહે છે ડિસ્કનેક્ટ, જેનો સ્પેલિંગ છે DISCONNECT। એનો વર્બ ટુ છે ડિસ્કનેક્ટેડ, જેનો સ્પેલિંગ છે DISCONNECTED। જેનો વર્બ 3 છે ડિસ્કનેક્ટેડ, જેનો સ્પેલિંગ છે DISCONNECTED। આપણો પછીનો ક્રિયાપદ છે અટકાવી દેવું, કોઈ કામ અટકાવી દેવું અથવા પડતું મૂકવું, જેને અંગ્રેજીમાં કહે છે ડિસકન્ટિન્યુ, જેનો સ્પેલિંગ છે DISCONTINUE। એનો વર્બ ટુ છે ડિસકન્ટિન્યુડ, જેનો સ્પેલિંગ છે DISCONTINUED। એનો વર્બ 3 છે ડિસકન્ટિન્યુડ, જેનો સ્પેલિંગ છે DISCONTINUED। આપણો પછીનો ક્રિયાપદ છે નિરાશ કરવું અથવા ના હિંમત કરવું, જેને અંગ્રેજીમાં કહે છે ડિસ્કરેજ, જેનો સ્પેલિંગ છે DISCOURAGE। એનો વર્બ ટુ છે ડિસ્કરેજ્ડ, જેનો સ્પેલિંગ છે DISCOURAGED। જેનો વર્બ 3 છે ડિસ્કરેજ્ડ, જેનો સ્પેલિંગ છે DISCOURAGED। આપણો પછીનો ક્રિયાપદ છે અણધાર્યું શોધી કાઢવું અથવા શોધવું, જેને અંગ્રેજીમાં કહે છે ડિસ્કવર, જેનો સ્પેલિંગ છે DISCOVER। એનો વર્બ ટુ છે ડિસ્કવર્ડ, જેનો સ્પેલિંગ છે DISCOVERED। જેનો વર્બ 3 છે ડિસ્કવર્ડ, જેનો સ્પેલિંગ છે DISCOVERED। આપણો પછીનો ક્રિયાપદ છે ચર્ચા કરવી, જેને અંગ્રેજીમાં કહે છે ડિસ્કસ, જેનો સ્પેલિંગ છે DISCUSS। એનો વર્બ ટુ છે ડિસ્કસ્ડ, જેનો સ્પેલિંગ છે DISCUSSED। જેનો વર્બ 3 છે ડિસ્કસ્ડ, જેનો સ્પેલિંગ છે DISCUSSED। આપણો પછીનો ક્રિયાપદ છે અપમાનિત કરવું, જેને અંગ્રેજીમાં કહે છે ડિસઓનર, જેનો સ્પેલિંગ છે DISHONOUR। એનો વર્બ ટુ છે ડિસઓનર્ડ, જેનો સ્પેલિંગ છે DISHONOURED। જેનો વર્બ 3 છે ડિસઓનર્ડ, જેનો સ્પેલિંગ છે DISHONOURED। આજે આપણો છેલ્લો ક્રિયાપદ છે ના પસંદ કરવું અથવા કોઈ વસ્તુ ના પસંદ હોવું, જેને અંગ્રેજીમાં કહે છે ડિસલાઇક, જેનો સ્પેલિંગ છે DISLIKE। એનો વર્બ ટુ છે ડિસલાઇક્ડ, જેનો સ્પેલિંગ છે DISLIKED। જેનો વર્બ 3 છે ડિસલાઇક્ડ, જેનો સ્પેલિંગ છે DISLIKED। આ સાથે આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।